નમસ્કાર ખેડૂત મિત્રો, હું કેયુર વેકરિયા આઈપીએલ બાયોલોજીકલ વિશે આપ સર્વ ખેડૂત મિત્રોના આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવાના છીએ ધાણાના પાક વિશે। ધાણાની અંદર ખેડૂત મિત્રોને આવી રીતના ફ્લાવરિંગ આવી ગયું હોય એટલે જનરલી બે રોગ આવતા હોય છે। પહેલો રોગ છે કાળી ચરમી અને બીજો રોગ છે પાવડરી મિલ્ડ્યુ, બરાબર છે। આના કંટ્રોલ માટે અલગ અલગ કંપનીના આપણે કેમિકલ ફૂગનાશકોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ ઘણા ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે ફ્લાવરિંગ આવ્યા ટાઈમે અમે કોઈ પણ કેમિકલ દવાનો છંટકાવ કરીએ છીએ તો બે ઇસ્યુ આવે છે। પહેલો ઇસ્યુ છે કે ફ્લાવરિંગ ઘણી વખત બળી જાય છે, બર્નિંગ ઇફેક્ટ આવે છે, અને ઘણા ખેડૂત મિત્રોને આવું સારું ફ્લાવરિંગ લાગેલું હોય એટલે મધમાખી પણ અટ્રેક્ટ થતી, મધમાખી જે અટ્રેક્ટ થઈ છે એ મરી જાય છે કેમિકલ દવાના કારણે। તો એનું સમાધાન લઈને આપણે આઈપીએલ બાયોલોજીકલ્સ કંપની લઈને આવી છે સારા એવા અત્યારના લેટેસ્ટ ટેકનોલોજીવાળા બે જૈવિક ફૂગનાશકો। પેલું છે સ્પોરીડેક્સ અને બીજું છે સબટિલિન, બરાબર છે। આના ડોઝની વાત કરીએ તો બંને 500 ગ્રામ છે, 2 એકરની અંદર આનો ડોઝ છે, બરાબર। હવે ફાયદો શું કરશે એની વાત કરીએ તો પહેલો ફાયદો કરશે જે કાળી ચરમી તમારી આવે છે એને આવતી અટકાવશે, જે પાવડરી મિલ્ડ્યુ છે એને પણ આવતો અટકાવશે। જો આ રોગો આવી ગયા છે તો એને પણ ત્યાં ઊભા રાખશે, સ્ટોપ કરશે, બરાબર છે। એની સિવાય સારી એવી ફાઇટોટોનિક ઇફેક્ટ આપશે, ફ્લાવરિંગને કાંઈ સાઇડ ઇફેક્ટ કરશે નહીં અને દાણા પણ બાળશે નહીં, મધમાખીને પણ કાંઈ એક પ્રકારનું નુકસાન કરશે નહીં। તો ખેડૂત મિત્રો, ખાસ જે કોઈ પણ ખેડૂત મિત્રને ધાણાનું વાવેતર હોય, એવી રીતના ફ્લાવરિંગ સ્ટેજે હોય, ફૂગનાશકના રાઉન્ડ કરવાના હોવ તો આપણા આઈપીએલ બાયોલોજીકલ્સના લેટેસ્ટ ટેકનોલોજીવાળા નેક્સ્ટ જનરેશનના બે ફૂગનાશકો છે, જૈવિક ફૂગનાશકો, સ્પોરીડેક્સ અને સબટિલિન। આ બંનેનો 500 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે સ્પ્રે કરી અને તમે કંટ્રોલ કરી શકો છો। ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો।